નવસારી જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો। ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના મેન્ડેટ મોડા થતા વોર્ડ નંબર 1ની આખી પેનલના ફોર્મ રદ થયા। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને તેમની ટીમની બેદરકારીના કારણે સમગ્ર પેનલના ઉમેદવારોના ફોર્મ રદ થયા। ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડમાંથી 1 વોર્ડમાં ભાજપ બિનહરીફ જાહેર થયું, જેના પગલે ઉમેદવારી કરી જીત મેળવવાની આશા બાંધી બેઠેલા કોંગ્રેસના ઉમેદવારોની આશા ઉપર પાણી ફરી વળ્યું। જિલ્લામાં અત્યાર સુધી 3 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 2 મહાનગરપાલિકાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। જિલ્લા કોંગ્રેસની નીતિ સામે કાર્યકર્તાઓએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ શરૂ કરી। હાલે જે ગણદેવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે તેમાં આજે ચકાસણીનો દિવસ હોય તેમાં ગણદેવી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવારોના ફોર્મો ભરાયેલા, તેની સામે કોંગ્રેસના પણ ઉમેદવારોના ફોર્મો ભરાયા। આજે ચકાસણીના દિવસે કોંગ્રેસે જે મેન્ટેન જે સમય મર્યાદામાં કાયદાના નિયમ પ્રમાણે જે સમયસર જે રજૂ કરવાના હતા તે રજૂ કરી શક્યા નથી। તો આજે ચકાસણીના દિવસે કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મો રદ થયા છે અને આગામી દિવસોમાં ગણદેવી નગરપાલિકા સમરસ થશે એવી અમને આશા છે। ગણદેવી નગરપાલિકાનું ઇલેક્શનમાં કોંગ્રેસના 18 જેટલા ફોર્મ પ્રાંત અધિકારીએ રદ કરીને, એટલે કે ચૂંટણી અધિકારીએ રદ કરીને લોકશાહીની વિરુદ્ધ નિર્ણય લીધો છે। અમારા શહેર પ્રમુખ અને કન્વીનર લગભગ 3 વાગ્યા સુધી એમની પ્રિમાઇસીસમાં 3 ને 10 સુધી હતા, એટલે કે એમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાઓમાં એમ પ્રમુખ અને કન્વીનર બિઝી હતા। ફોર્મ ભરાઈ ગયા બાદ 3 ને 10 જ્યારે મેન્ડેટ રજૂ કરવા માટે ગયા ત્યારે પ્રાંત અધિકારીએ આ મેન્ડેટ સ્વીકારવાની ના પાડી। ત્યારબાદ મેં પોતે પણ રજૂઆત કરી કે જ્યારે પ્રિમાઇસીસમાં જ હોય અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બિઝી હોય ત્યારે મેન્ડેટનો સ્વીકાર કરવો જોઈએ।